નમસ્કાર મારા વાલા એવા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની પૂર્ણાહુતિની અંદર આજે લાસ્ટ ટોપિક આપણે આજે કન્સિડર કરીએ છીએ ગૌસના નિયમની ત્રીજી ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, આ ગૌસના નિયમની છેલ્લી ઉપયોગિતા કે પાતળી ગોળાકાર કવચની અંદરના બિંદુએ અને બહારના બિંદુએ કોઈ બિંદુ આપેલું હોય કે જ્યાં એક પાતળી ગોળાકાર કવચ છે. આ એક પાતળી ગોળાકાર કવચ છે કે જેના ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે કે જેની અંદર વિદ્યુત ભાર મૂકેલો છે. આ કવચની બહારના બિંદુ એટલે કે યુ બિંદુ આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. બીજી ઉપયોગિતાની અંદર કોઈક અંદરનું બિંદુ આપેલું હોય છે અને ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. તો આ જ પ્રમાણે તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉપયોગિતાની અંદર પ્રથમની અંદર એક અનંત લંબાઈનો સુરેખ તાર હતો, બીજાની ઉપયોગિતાની અંદર એક અનંત લંબાઈનું સમતલ હતું અને ત્રીજાની અંદર એક પાતળી ગોળાકાર કવચ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજો સારી રીતે, અહીંયા ધ્યાન આપજો. એક અતિ મહત્ત્વનો આજે ક્વેશ્ચન ટોપિક ભણાવી રહ્યા છીએ કે જે અંતિમ ટોપિક છે. એના પછીના લેક્ચરની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે. એના કારણે વિદ્યાર્થી મિત્રોને કોઈ ડાઉટ હોય તો તેમને મોકલી આપે તો શું 1-2 દિવસની અંદર એ ટૉપિક આપણે વિડીયો લેક્ચરની મદદથી તમે સોલ્વ કરી શકો છો. અને અહીંયા જે પણ ચલાવવામાં આવે છે એ બીજી વાર રિપીટ થઈ પણ શકે ને નહીં પણ થશે, મોટાભાગે રિપીટ કરવામાં આવશે. તો પણ વિદ્યાર્થી મિત્રો, તમારા અંદર એક જ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે અહીંયા જે સમજાવાય છે એ તમને 100% આવડવું જ જોઈએ. ના આવડે તો કશો વાંધો નહીં, તમને ફરીથી એકવાર રિપીટેશન કરાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજીશું કે ગૌસના નિયમની અંદર એક પાતળી ગોળાકાર કવચ આપેલી છે. આ એક પાતળી ગોળાકાર કવચ છે. આ કવચની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે કે સાહેબ? સિગ્મા જેટલી છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા જેટલી છે. હવે સમજો, આ જે કવચ છે ખાલી માત્ર અત્યારે આ જ કવચ જ ધ્યાનમાં લો, બહારનું કોઈ કવચ યાદ રાખો નહીં. આ જે કવચ છે, આ કવચનું મધ્યબિંદુ કયું છે કે ભાઈ એ છે. આ કવચના મધ્યબિંદુથી કેપિટલ આર જેટલી ત્રિજ્યાવાળું એક મેં પૃષ્ઠ ઘનતાવાળું એક પાતળી ગોળાકાર કવચ વિચારી. આ કવચ ઉપર વિદ્યુત ભાર પૃષ્ઠ કરેલો છે. આ કવચની ઉપર વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે કે સાહેબ? સિગ્મા જેટલી છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે કે સિગ્મા છે. આના પર દરેક બિંદુએ સમાન રીતે વિદ્યુત ભાર શું થાય છે? પથરાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીશું કે પ્રથમ ટોપિકની વાત કરવી હોય તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળી ગોળાકાર વિદ્યુત ભાર કવચની અંદર સમાન રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. આ પથરાયેલા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે કે ભાઈ? સિગ્મા છે. આ જે કવચ છે, આ કવચની ત્રિજ્યા કેટલી છે કે ભાઈ? આર જેટલી શું છે? ત્રિજ્યા છે. કવચની ત્રિજ્યા કેટલી છે? આર જેટલી છે. ઓકે, અહીંયા પ્રથમ ટોપિક કન્સિડર કરીએ છીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે કવચ છે, આ કવચની ત્રિજ્યા કેટલી છે કે ભાઈ? આર છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાવાળી પાતળી ગોળાકાર પૃષ્ઠ પર સમાન રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. વિદ્યુત ભાર કેવો છે? સમાન રીતે આ સમગ્ર બિંદુએ સમાન રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. તેની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા જેટલી છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે પૃષ્ઠ ઘનતા એટલે શું થશે કે સાહેબ? પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા બરાબર Q/A. ઓકે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર તેના અંદર રહેલો કુલ વિદ્યુત ભાર ભાગ્યાનું ક્ષેત્રફળ થશે. મારે અહીંયાથી વિદ્યુત ભાર શોધવો હોય તો સિગ્મા બરાબર, ચલો આની અંદર કિંમત લખીએ તો સિગ્મા બરાબર શું થશે? Q/A. એ એટલે પાતળી ગોળાકાર કવચનું શું થશે? ક્ષેત્રફળ થશે. એઝ ઇટ ઇઝ Q ભાગ્યા A એટલે શું થશે? 4π
એની ત્રિજ્યા કેટલી છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે કે અહીંયા બે પ્રકારની ત્રિજ્યા છે. એક પાતળી ગોળાકાર પૃષ્ઠની પણ ત્રિજ્યા છે અને બહારની કોઈ એક બિંદુ કલ્પીએ છીએ એ કલ્પના કરતાં પૃષ્ઠનું ક્ષેત્રફળની ત્રિજ્યા પણ કેટલી છે કે ભાઈ સ્મોલ આર છે. અહીંયા સમજો બે ત્રિજ્યા છે, એક આ અંદરના પૃષ્ઠની ત્રિજ્યા અને એક બહારના પૃષ્ઠની ત્રિજ્યા. અંદરનો જે પૃષ્ઠ છે એના પર વિદ્યુત ભાર પથરાયેલો છે, એના કારણે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ બાય એ. હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ક્યાં વિદ્યુત ભાર પથરાયેલો છે કે સાહેબ અંદરના પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર પથરાયેલો છે. તો જ્યારે પૃષ્ઠ ઘનતા શોધતા હોય તો અંદરની છે, તો અંદરની ત્રિજ્યા કઈ છે? કેપિટલ આર. તો અહીંયા શું લખશું? કેપિટલ આર લખશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્મોલ આર આવશે નહીં. અહીંયા ફરીથી એકવાર સમજાવશું કે ભાઈ ગૌસના નિયમની ત્રીજી ઉપયોગિતામાં શું છે કે એક પાતળી ગોળાકાર, અહીંયા કીધું છે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચ. આ કવચ છે. શું છે? આ કવચ છે. આ કવચના બહારના બિંદુએ મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મેં શું કર્યું? સૌથી પ્રથમ કવચની અંદર સમાન રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે કે સાહેબ સિગ્મા જેટલી છે. સિગ્મા બરાબર બેઝિક શું થશે? ક્યુ બાય એ. સિગ્મા બરાબર શું થશે? ક્યુ બાય એ. સિગ્મા બરાબર શું થશે? ક્યુ બાય એ. એ એટલે શું થશે? ક્ષેત્રફળ. ઓકે, વિદ્યુત ભાર જ્યાં પથરાયેલો હોય સાહેબ કે અંદરના પૃષ્ઠના અંદર વિદ્યુત ભાર પથરાયેલો છે તો એનું ક્ષેત્રફળ લેતા હોય તો એઝ ઇટ ઇઝ આર અંદરની ત્રિજ્યાનો લેવ તો સિગ્મા બરાબર શું થશે? ક્યુ ભાગ્યા 4πr². હવે ધારો કે મેં આ જે ગોળાકાર પૃષ્ઠ છે આ ગોળાકાર પૃષ્ઠ ઉપર કેટલો વિદ્યુત ભાર પથરાયેલો છે શોધવો છે. તો કુલ વિદ્યુત ભાર ક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ 4πr². અને સમય નંબર 1 આપીએ છીએ. ચલો આટલું ક્લિયર. હવે શું કરું છું કે ગાઉસિયન પૃષ્ઠની એક કલ્પના કરું છું કે શું કરું છું કે મધ્યબિંદુ એથી યુ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌથી પ્રથમ હું શું કરું? ગૌસના નિયમની અંદર શું હતું કે સાહેબ ગૌસના નિયમની અંદર કે સાહેબ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન નોટ. મને ક્યુ તો મળી ગયો કે સાહેબ આ કવચની ઉપર કેટલો વિદ્યુત ભાર કે કવચની અંદર ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4πr² જેટલો શું છે? વિદ્યુત ભાર પથરાયેલો છે. હવે શું કરું છું કે ભાઈ કેન્દ્ર એથી સ્મોલ આર જેટલા, કેન્દ્ર એથી સ્મોલ આર જેટલા અંતરે આવેલ બિંદુ યુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક ગાઉસિયન પૃષ્ઠ કલ્પો કે ભાઈ આ જે સ્મોલ આર ત્રિજ્યાવાળું જે ગાઉસિયન પૃષ્ઠ મેં શું કર્યું? વિચાર્યું કે ભાઈ આ યુ છે, અહીંયા U1 મળશે, અહીંયા U2 મળશે, U3, U4, U5, U5, 6 એમ બહારના દરેક બિંદુ આગળ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન થશે. સૌથી પ્રથમ શું કર્યું કે મેં અંદરના પૃષ્ઠની ગાઉસિયન વિદ્યુત ભારિત પૃષ્ઠની રચના કરી. આ રચના કરતાં વિદ્યુત ભારનો પહેલાં તો પૃષ્ઠ ઘનતા લીધી. એ પૃષ્ઠ ઘનતા પછી એની અંદર કેટલો આ જે પાતળી ગોળાકાર કવચ છે એ કવચની અંદર કેટલો વિદ્યુત ભાર છે કે સાહેબ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. હવે શું કર્યું કે ભાઈ કેન્દ્ર આ જે કવચ છે એ કવચના કેન્દ્ર એથી સ્મોલ આર જેટલા અંતરે આવેલા બિંદુ યુ આગળ એક મેં વર્તુળાકાર ગોળાકાર ગાઉસિયન તેમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠની રચના કરી. આ જે ગાઉસિયન પૃષ્ઠ છે સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે કવચ છે એ કવચની બહારનો બિંદુ છે. આ યુ શું છે કે બહારનો બિંદુ છે. આ પ્રથમ થશે. જ્યારે બીજીની ચર્ચા કરીશું ત્યારે આ યુ બિંદુ ક્યાં હશે? અંદર હશે. તો પ્રથમ શું છે કે ભાઈ ગોળાકાર કવચની બહારના બિંદુએ હાલ શેની ચર્ચા કરીએ છીએ કે બહાર આ જે કવચ છે કવચની બહારનો બિંદુ શું છે કે યુ છે. તો આ યુ બિંદુમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ મેં વિચાર્યું, ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુ આગળ સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો અહીંયા એક ટોપિક લખીશું ભાઈ ગાઉસિયન પૃષ્ઠના દરેક
બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે. વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હોય છે. તેના કારણે તેથી ઉદ્ભવતું ફ્લક્સ એક નાના બિંદુ આગળ, અહીંયા સમજો, આ યુ બિંદુ આગળ ઉદ્ભવતું ફ્લક્સ કેવું હશે કે સાહેબ ફાઈ બરાબર, બેઝિક સૂત્ર શું કે સાહેબ ફાઈ બરાબર બેઝિક સૂત્ર ઈ ડોટ ડેલ્ટા એસ થશે. આ તમારું બેઝિક સૂત્ર ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ સદી સ્વરૂપે છે, મારે એને મૂલ્ય સ્વરૂપે કન્વર્ટ કરવું છે. તો ડોટ છે તો શું થશે કે સાહેબ કોસ થીટા લખો, ઈ ડેલ્ટા એસ કોસ થીટા થશે. હવે એ સમજો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફની કે સાહેબ બહારની બિંદુની. અહીંયા એક નાનો પૃષ્ઠ કલ્પીશું, એ પણ કેવી દિશા થશે? બહારની થશે. પરિણામે બંને દિશા કેવી થશે? સમાન થશે. એના કારણે અહીંયા થીટા બરાબર કેટલા કન્સિડર કરીએ છીએ? 0. એઝ ઇટ ઇઝ કોસ 0 કેટલા થશે કે સાહેબ 1 થશે. તો પરિણામે તમને મળ્યું શું? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. હા, વાસ્તવમાં તો આ કેવું છે? સૂક્ષ્મ ફ્લક્સ છે. આ જે બિંદુ યુ આગળનું ફ્લક્સ કેવું છે કે બહુ નાનું છે સાહેબ. મારે તો બધાનું ફ્લક્સ શોધવું છે. તો આનું પણ ઈ ડેલ્ટા એસ, આનું પણ ઈ ડેલ્ટા એસ, આનું પણ ઈ ડેલ્ટા એસ, આમ બહુ બધા. અહીંયા નાનો ખંડ મળશે, આ પણ અહીંયા નાનો ખંડ છે, અહીંયા પણ અહીં નાનો ખંડ છે. આ દરેકે દરેક નાના ખંડોનો હું શું કરું છું? સદી સરવાળો કરું છું. તો અહીંયા લખી શકીએ કે ભાઈ કુલ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા. સિગ્મા શું છે કે દરેક આવા સૂક્ષ્મ ખંડોનો સદિશ સરવાળો થશે. આ સદિશ સરવાળો તમામ ડેલ્ટા એસ, ઓકે, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ થશે. ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ દરેક બિંદુ સમાન હશે તો એને બહાર લાવીએ છીએ. તો ઈ ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ. સિગ્મા ડેલ્ટા એસ એટલે શું થશે કે આ તમામે તમામ નાના ખંડોનો સદિશ સરવાળો, એ નાના ખંડોનો સદિશ સરવાળો કોના જેટલો થાય કે સાહેબ એના ક્ષેત્રફળ જેટલો થાય. કોના જેવો થશે કે એના ક્ષેત્રફળ જેટલો થશે. પરિણામે અહીંયા તમે લખી શકો છો ઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ શું લખી શકો છો? ઇન્ટુ એસ લખી શકો છો. એસ એટલે શું થશે? આ જે ગાઉસિયન પૃષ્ઠ છે, આ જે ગાઉસની સપાટી ધરાવતું વર્તુળાકાર પૃષ્ઠ છે, એ પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ કેટલું થશે કે સાહેબ ઈ ઇન્ટુ એસ જેટલું થશે. કેટલું થશે? ઈ ઇન્ટુ એસ જેટલું થશે. આપણા જોડે જગ્યા બહુ જ ઓછી છે, એ અભાવના લીધે આગળની થઈને અહીંયા લખું છું. ઓકે, અહીંયા તમને કુલ ફ્લક્સ કેટલું મળશે કે સાહેબ અહીંયા ઉદ્ભવતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થશે? ઈ અને એસ થશે. ચલો હવે યાદ રાખીશું. એસ એટલે શું થશે? એસ એટલે કે આ જે ગાઉસિયન સપાટી ધરાવતું પૃષ્ઠ છે, આ ગાઉસિયન સપાટી ધરાવતા પૃષ્ઠનું ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળ કેટલું થશે કે સાહેબ 4 પાઈ. હવે આવ્યું આર સ્ક્વેર. આર કયા લેવાની? ગાઉસિયનનું પૃષ્ઠનું કયું છે કે ગાઉસની સપાટી એ થી લઈને યુ સુધીનું અંતર, એ યુ કેટલા છે કે ભાઈ એની ત્રિજ્યા સુધીનું અંતર કેટલું છે કે ભાઈ આર જેટલું છે. કેટલું છે કે ભાઈ એઝ ઇટ ઇઝ આર જેટલું છે. તો અહીંયા ત્રિજ્યા કેટલી કન્સિડર કરશું? આર સ્ક્વેર જેટલું. ચલો એસ. પરિણામે આ જ કિંમત મેન ઇક્વેશનમાં પુટ કરીએ છીએ. ફાઈ બરાબર ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. ચલો આને સમી નંબર 2 આપીએ છીએ. ચલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજો, સૌથી પ્રથમ આપણે જે કવચની ચર્ચા કરીએ છીએ કે જ્યાં વિદ્યુત ભાર પુટ કરેલો છે, તો આ જે કવચ પરનો વિદ્યુત ભાર શોધવો હોય, એની પૃષ્ઠ ઘનતા શોધવી હોય, તો પૃષ્ઠ ઘનતા માટેનું બેઝિક સૂત્ર કે સાહેબ સિગ્મા બરાબર ક્યુ બાય એ. ઓકે, એ એટલે શું થશે? આ જે પાતળી ગોળાકાર કવચ છે, એ કવચ ઉપર જે વિદ્યુત ભાર મૂકેલો છે, આ કવચ પરનો વિદ્યુત ભાર ક્યુ મળેલો છે. તો આ કવચની વિદ્યુત ભારની ત્રિજ્યા કેટલી છે કે બી આર છે. તો અહીંયા 4 પાઈ આર સ્ક્વેર લખીશું. એઝ ઇટ ઇઝ આનો પરનું મારે કુલ વિદ્યુત ભાર શોધવો છે. તો કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો હું અહીંયાથી ક્યુને સૂત્રણ કરતા બનાવીશ. તો આ બંનેનું શું થશે કે સાહેબ સરવાળો, સોરી ગુણાકાર થશે. તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. ચલો કે સાહેબ પહેલા કેસની અંદર પાતળી ગોળાકાર કવચની ચર્ચા કરવાની હતી, પાતળી ગોળાકાર કવચની ચર્ચા કરી લીધી. હવે વાત કરીએ છીએ ગાઉસિયન પૃષ્ઠની. હવે મેં શું કર્યું કે કયા બિંદુ શોધવાની? તો મારે આ પાતળી કવચની બહારના બિંદુ શોધવાની હતી. આ બહારના બિંદુ માટે એક બિંદુ એ થી લઈને એ કેન્દ્ર છે કવચની, અને એનાથી બહારનો બિંદુ એટલે કે યુ બિંદુ લીધું. આ યુ બિંદુ આગળ દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે કે સમાન થશે. એ સમાન થવાના કારણે ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થશે કે સાહેબ ફ્લક્સ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ થશે. શું થશે? ફ્લક્સ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ થશે. આ સદી સ્વરૂપ છે. તો એઝ ઇટ ઇઝ
આ સદિશ સ્વરૂપને તમે મૂલ્ય સ્વરૂપમાં કન્સિડર કરો છો, ડોટ છે તો cos થીટા થશે. અહીંયા આ નાનો ખંડ અને વિદ્યુત ક્ષેત્ર બંને દિશા કેવી છે કે સમાન છે, બંને દિશા કેવી છે સમાન છે. સમાન હોવાના કારણે થીટા બરાબર કેટલા મળે 0, cos 0 તમને યાદ હશે એટલી હું આશા રાખે, આઈ હોપ. cos 0 1 થશે તો phi બરાબર ડેલ્ટા એસ, મતલબ કે આ એક નાના ખંડનું જ મને ફ્લક્સ મળ્યું. વાસ્તવમાં અહીંયા ડીફાઈ લખવું જોઈએ, બટ આપણી બુકની અંદર ફાઈ કન્સિડર કરેલું છે. તો વાસ્તવમાં આ જે નાનો ખંડ છે એ નાના ખંડનું જ ફ્લક્સ મળે છે. આ નાના ફ્લક્સનું ફ્લક્સ શોધે દરેકે બિંદુ આગળ. એવું તો છે નહીં કે સાહેબ નાનો ખંડ જ મળશે, પણ આના પર તો તમામ નાના ખંડો છે. અહીંયા d∅1, d∅2, d∅3, d∅n n કરીને n તરીકે n ઇન્ફિનેટિવ કન્સિડર કરીએ છીએ. આ દરેક નાના ખંડોનો હું શું કરું છું, સદિશ સરવાળો કરું છું. આ સદિશ સરવાળો શેના અંદર પરિણામ છે કે એ સદિશ સરવાળો સિગ્મા સ્વરૂપે કન્સિડર કરીએ છીએ. phi ઇન્ટુ E ડોટ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે શું થશે કે એક નાનો ખંડ. આવા તો દરેક ખંડોનો સરવાળો કેટલો થાય કે સાહેબ એના ક્ષેત્રફળ જેટલો. તો પરિણામે કુલ ફ્લક્સ શોધવું હોય તો phi બરાબર શું થશે ES, E ઇન્ટુ એસ. એસ એટલે શું થશે, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યા એસ એટલે શું થશે તો એઝ ઇટ ઇઝ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ અને એની ત્રિજ્યા કેટલી છે એ થી લઈને યુ સુધી. એ યુ સુધીનું અંતર કેટલું છે કે સાહેબ r છે, તો અહીંયા શું કન્સિડર કરશું 4πr². એ યુ સુધીનું અંતર કેટલું છે કે સાહેબ r છે, તો અહીંયા એઝ ઇટ ઇઝ તમે શું કન્સિડર કરશો phi બરાબર 4πr². ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું રફ કરું છું. ઓકે ચલો સમજો. ચાલો એના પછી ગોસના નિયમ મુજબ, ચાલો ગોસનો નિયમ શું હતું કે સાહેબ phi બરાબર q/ε0. ઓકે phi છે મારા જોડે કે હા સાહેબ મને એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો છો. phi કેટલું છે કે સાહેબ phi છે E ઇન્ટુ 4π સ્મોલ r². q છે તમારા જોડે કે હા સાહેબ મારા જોડે q છે, કેટલા છે સિગ્મા ઇન્ટુ 4π r² થશે ભાગ્યા ε0. બંનેમાંથી જે કેન્સલ થતું કેન્સલ કરશો. 4π કટ થશે. મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો વિદ્યુત ક્ષેત્રને હું સૂત્રનો કરતા બનાવું છું. તો એઝ ઇટ ઇઝ ચલો E બરાબર તમારા જોડે શું થશે, અહીંયા શું વધે છે કે સાહેબ અહીંયા વધે છે સિગ્મા અપોન ε0 ઇન્ટુ અહીંયા શું થશે કેપિટલ r², અહીંયાથી સ્મોલ r² ડિવાઇડમાં જશે. હજી થિયરી પૂરી નથી થઈ. કદાચ તમને યાદ હોય તો જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ફાઇન્ડ કરતા હતા તો વિદ્યુત ટોપિક એની અંદર એક બેઝિક સૂત્ર આપણે શરૂઆત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર માટેનું બેઝિક સૂત્ર શું કે સાહેબ E બરાબર બેઝિક સૂત્ર E બરાબર F/Q0 એટલે Q0, અથવા તો બીજું સૂત્ર કેવું હોય તો સાહેબ KQ ભાગ્યા r². આ ધ્યાન રાખજો ખાલી, હા સમજજો. ચલો મને એક બેઝિક સૂત્ર મળી ગયું છે મને. ચલો E બરાબર સિગ્મા અપન ε0 ઇન્ટુ r² ભાગ્યા સ્મોલ r² થશે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, હવે મારે શું કરવાનું છે કે હું આ સિગ્માની અંદર આ કિંમત લખું. સિગ્માની કિંમત છે મારે q/4πr². ચલો જોજો કિંમત શું છે, સિગ્માની કિંમત શું છે, સિગ્મા બરાબર q/4πr² ઇન્ટુ ε0 આટલાના જ બીજો પદ લખીએ છીએ r² અપોન સ્મોલ r². ચલો r² કટ થશે તો બેઝિક સૂત્ર તમને શું મળે E બરાબર 1/4πε0 q ભાગ્યા r². ઇટ ઇઝ કોલ્ડ ઓલ્સો KQ r². ના સાહેબ મારે વાય લખવું જ નહીં, કષ્ટી લેવી પડે. ચલો એઝ ઇટ ઇઝ E બરાબર શું થશે, અહીંયા E બરાબર 1/4πε0 q ભાગ્યા r² થશે. ક્લિયર છે? હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ બીજી રીતે ઓર કરીને લખવું હોય તો એઝ ઇટ ઇઝ E બરાબર KQ ભાગ્યા r². બોથ આર વેલિડ. આવ્યું સૂત્ર? આવ્યું કે ના આવ્યું પિન્ટો? મતલબ કે આપણે જે સૂત્રની મદદથી ગોસના નિયમથી સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું સાબિત કર્યું છે એ સાચું છે. ચલો એને સદિશ સ્વરૂપે આ છે અદિશ
કયું છે? અદિશ છે. વાત કરીએ સદિશની. સદિશ સ્વરૂપે તો શું થશે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર 1/4πε0 Q ભાગ્યા r² ઇન્ટુ શું થશે કે r થશે. આ એનું શું થઈ ગયું? સદિશ સ્વરૂપ થઈ ગયું. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. આની અંદર આ જે ગાઉસિયન સપાટી છે એ કેવી છે કે સાહેબ બહારના બિંદુ છે એટલા કારણે બહારના બિંદુમાંથી પસાર થતું એક કાલ્પનિક એક વર્તુળાકાર કવચ આપણે અહીંયા કન્સિડર કર્યું છે. આ તો પ્રથમ ભાગ થયો, પાર્ટ 1. આ ભાગ 1 છે. ક્યારે કે સાહેબ બહારના બિંદુ આગળ હતું. ક્યાં હતું? બહારના બિંદુ. બહારના બિંદુમાં શું કરવું એકવાર રિવિઝન કરાવશું. બહારના બિંદુની અંદર આ જે કવચ છે કે જેના પર વિદ્યુત ભાર મૂકેલો છે તો એ કવચની વિદ્યુત ભાર શોધો. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/A. કશું જ કન્ફ્યુઝન ન થવું જોઈએ, એકદમ બેઝિકલી ફંડા ક્લિયર હોવો જોઈએ તમારો. સિગ્મા બરાબર Q/A થશે. એ એટલે શું થશે કે આ જે અંદરનું કવચ છે એ કવચની ત્રિજ્યા, ઓકે, કવચની ત્રિજ્યા કેટલી થશે કે બિગ આર થશે. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? Q/4πR². આના પરનો વિદ્યુત ભાર કેટલો કે Q બરાબર સિગ્મા/4πR². એના પછી વાત કરીએ છીએ કે મારે આ જે કવચ છે એ કવચનો બહારનો બિંદુ એટલે કે યુ લીધું મેં બિંદુ. આ બિંદુમાંથી પસાર થતું ફ્લક્સ, આ ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું હોય તો એઝ ઇટ ઇઝ યુ બરાબર શું થશે કે સાહેબ સ્મોલ આર થશે. તો એઝ ઇટ ઇઝ વેલ્યુ પુટઅપ કરીએ તો એથી લઈને યુ સુધીનું અંતર કેટલું છે કે ભાઈ આર છે. તો ફ્લક્સ શોધવું છે તો ફાઈ બરાબર E.Δs. તમારો બંને વચ્ચે અહીંયા ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને દિશા સમાન છે. થીટા બરાબર 0 લો છો તો તમને શું મળશે? ફાઈ = E અને Δs થશે. હવે શું થાય? Δs શું છે? આ તો એક જ સૂક્ષ્મખંડ છે. આવા તો અનેક સૂક્ષ્મખંડો છે. મારે તો દરેકનું શું કરવો છે? સદિશ સરવાળો કરવો છે. એ સદિશ સરવાળો સિગ્મા સ્વરૂપે કન્સિડર કરું છું. તો ફાઈ બરાબર ES મળતું હતું ને એસ એટલે શું થશે કે એથી લઈને યુ સુધીનું અંતર એટલે કે સ્મોલ આર થશે. એસ બરાબર 4r² થશે. તો ફાઈ બરાબર શું થશે? E × 4πr² થશે. તો પરિણામે પછી ગોસના નિયમ એપ્લાય કરીએ છીએ. ફાઈ બરાબર Q/ε0. ફાઈની કિંમત લખીએ છીએ, અહીંયાથી Qની કિંમત મૂકીએ છીએ, જે સાદુરૂપ આપીએ છીએ. અહીંયા સિગ્માની વેલ્યુ પુટઅપ કરીએ છીએ અને E બરાબર શું મળે છે કે Q/r²ની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખો કે તમને ગાઉસનો નિયમ ક્યારે એપ્લાય કરી શકો કે જ્યારે પણ તમારો જે વિદ્યુત ભાર હોય કે વિદ્યુત ભારિત કોઈ સમતલ હોય, તાર હોય કે પાતળી ગોળાકાર કવચ હોય, એ કવચની અંદરના બિંદુએ શોધવાનું કીધું હોય કે બહારના બિંદુએ શોધવાનું કીધું હોય તો તમે એક ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો છો. એ ગાઉસિયન પૃષ્ઠની અંદર જે વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ભાર જો હોય તો વેલ્યુ પુટઅપ કરો, ના હોય તો એની જગ્યાએ શું મૂકી શકશો? 0 મૂકી શકશો. ઓકે, ચલો અહીંયા હવે બીજી થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. બીજી થિયરીમાં શું છે કે ભાગ 2 કન્સિડર કરીએ છીએ. આ ભાગ 2ની અંદર હું બીજી એક આકૃતિ અહીંયા ડ્રો કરું છું. ભાગ 1, ભાગ 2. આ બહારના બિંદુ માટે ચર્ચા કરી હતી. હવે એક્ઝેક્ટ અંદરના બિંદુ માટે, અંદરના બિંદુ માટે બરાબર છે. આ બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. હવે અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પાતળી ગોળાકાર કવચ છે. સમજો, બાજુમાં આકૃતિ ડ્રો કરો છો. ચલો
ચાલો અહીંયા એક પાતળી ગોળાકાર કવચ લઉં છું, બાજુની આકૃતિમાં છે તે જ પ્રમાણે આ કવચની પ્રથમ બહારના બિંદુ આગળ તમે શોધતા હતા, હવે આપણે અંદરના બિંદુ માટે શોધવાનું છે. ઓકે, હવે ધ્યાન આપશું. ચાલો એક પાતળી ગોળાકાર કવચ લીધી મેં, કે જે કવચ ઉપર જ વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો, કવચના બહારના બિંદુ આગળ તમે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી શોધી ચૂકેલા છો. ઓકે, અહીંયા બીજો ટોપિક લખી દઈએ. અંદરના બિંદુ માટે ચાલો એક પાતળી ગોળાકાર કવચ લીધી. સૌપ્રથમ આની પૃષ્ઠ ઘનતા કોની? કે સાહેબ વિદ્યુત ભારની. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? કે સાહેબ સિગ્મા જેટલી છે. સમજ જોઈએ. હવે શું કહે છે કે પ્રથમની અંદર શું હતું કે આ જે પાતળી ગોળાકાર કવચ હતી એ કવચની બહારના બિંદુએ શોધતા હતા. ઓકે, સૌ પ્રથમ આની ત્રિજ્યા તો તમને ખ્યાલ છે કે સાહેબ આની ત્રિજ્યા કેટલી છે? કે સાહેબ બિગાર છે. આ બિંદુ કયું છે? થશે એ. હવે અંદરના બિંદુની અંદર હું ગાઉસિયન અહીંયા એક બિંદુ લીધું મેં, યુ બિંદુ. આ યુ બિંદુ ક્યાં છે? કે સાહેબ આ જે કવચ છે એ કવચની અંદર છે. ઓકે, હવે સમજો, એમાંથી પસાર થતું એક હું પૃષ્ઠની કલ્પના કરું છું. ઓકે, આ એક પૃષ્ઠ, આ ગોળાકાર પૃષ્ઠ લીધું મેં. આ ગોળાકાર પૃષ્ઠ શું છે? કે સાહેબ આ જે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ધરાવતું જે કવચ છે ને એ કવચની અંદર છે. કેવો છે? કવચની અંદર. અને એની ત્રિજ્યા કેટલી છે ખબર છે? સ્મોલ આર જેટલી છે. સમજો. ચાલો આને અહીંયા કન્સિડર કરીએ છીએ ગાઉસિયન સપાટી અથવા તો પૃષ્ઠ તમે કન્સિડર કરી શકો છો. સમજો બંનેમાં ફરક શું છે? અહીંયા બહારના બિંદુ હતું, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું અને એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ તમે કન્સિડર કરશો, ગાઉસિયન પૃષ્ઠ કન્સિડર. હવે આ જે પાતળી ગોળાકાર કવચ છે આ કવચના મેં અંદરના બિંદુએ એટલે કે યુ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ગૌસના નિયમની ચર્ચા કરતા હતા તો તે તમે જે ગાઉસિયન સપાટી દોરો છો, જે ગાઉસિયન પૃષ્ઠ દોરો છો, જો એની અંદર વિદ્યુત ભાર હોય તો જ તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે, અથવા તો જો એની અંદર કોઈ વિદ્યુત ભાર નહીં હોય તમને વિદ્યુત ક્ષેત્ર મળવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઓકે, અહીંયા સૌપ્રથમ ચર્ચા કોની કરતી? કે સાહેબ સમતલની આ જે જેના પર વિદ્યુત ભાર મૂકેલો છે એની ચર્ચા કરતા હતા. એ જ રીતે અહીંયા પણ એની જે ચર્ચા કરીએ છીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠ પર વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? કે સિગ્મા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એઝ ઇટ ઇઝ જોઈ શકાય છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે કવચ છે એ કવચની ઉપરનો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? કે સાહેબ સિગ્મા છે. હવે શું કરીએ છીએ કે મારે વિદ્યુત ક્ષેત્ર શું શોધવું છે? કે સાહેબ મારે વિદ્યુત ક્ષેત્ર આની કવચની અંદરના શોધવું છે. સમજો, આ જે કવચ દોર્યું મેં, આ કવચ જે પીળા કલરના રાઉન્ડ દોખાલો છે એના પર વિદ્યુત ભાર છે, એના અંદર બહાર નથી, એના પર વિદ્યુત ભાર છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે કવચની બહારના બિંદુ હતું તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ફેલાતી હતી, એના કારણે મને યુ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળે છે. જ્યારે મેં આ ગાઉસિયન પૃષ્ઠ દોર્યું, આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કોઈ જ પ્રકારનું કવચ કે વિદ્યુત ભાર નથી. એ ન હોવાના કારણે અહીંયા કોઈ જ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. અહીંયા જોઈ શકાય છે કે કવચની અંદર કેન્દ્ર એથી આર અંતરે આવેલ
બિંદુ યુ આગળ વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ છે. અહીં વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર બેઝિક સૂત્ર આગળનું જ ઉપાડી લઈએ, E ઇન્ટુ 4πr² થશે. ઓકે, સૌ પ્રથમ શું કરીએ છીએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર ત્રિજ્યાના ગોળાકાર પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર ઘનતા કેટલી છે સાહેબ? સિગ્મા છે. ઓકે, કવચની અંદર કેન્દ્રથી એ બિંદુ, કેન્દ્ર એથી આર જેટલા અંતરે એક યુ બિંદુ લીધું. આ યુ બિંદુમાંથી પસાર થતું એક ગાઉસિયન સપાટી વિચારી. એક ગાઉસિયન સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું મળે કે સાહેબ મને ફાઈ બરાબર E ઇન્ટુ 4πr² જેટલું મળે છે. હવે એ જ અહીંયા કન્સિડર કરીએ છીએ. ઓકે, એના પછી ગોસના ચલો ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર શું થશે? ક્યુ બાય એપ્સલોન 0. ઓકે, ફાઈ સેમ આ જોડે કેટલું છે કે સાહેબ E ઇન્ટુ 4πr² છે. ક્યુ એટલે શું થશે? ક્યુ એટલે કે આ જે ગાઉસિયન સપાટી છે એ ગાઉસિયન સપાટીના અંદરના બિંદુ ક્યુ બરાબર શું થશે? 0 થશે. કેમ કે આ જે તમે ગાઉસિયન સપાટી વિચારી, આ સપાટીની અંદર કોઈ જ પ્રકારનું વિદ્યુત ભાર નથી. હવે સમજો અહીંયા શું છે, આ જે ગાઉસિયન સપાટી વિચારી એ ગાઉસિયન સપાટીની અંદર આ કવચ આવેલું છે, એના કારણે તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે. બટ અહીંયા જે તમે ગાઉસિયન સપાટી વિચારો છો એ ગાઉસિયન સપાટીની અંદર કોઈ જ પ્રકારના અંદરના બિંદુ આગળ કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નથી, એના કારણે ક્યુ બરાબર 0 મળે છે. તો અહીંયા પણ શું થશે? 0/ε0. તો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલો થાય છે? 0 થાય છે. અહીંયા કોઈ જ પ્રકારે તમને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સિમ્પલ બેઝિક લોજિક છે. પ્રથમ બહારની બિંદુની ચર્ચા કરતા હતા. આ જે બહારના બિંદુને મેં જે સમતલ વિચાર્યું, જે ગોળાકાર કવચ વિચાર્યું, આ કવચની અંદર આ વિદ્યુત ભારિત કવચ હતું, એના કારણે તમને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. બટ આ જે તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો છો, આ ગાઉસિયન પૃષ્ઠના અંદર કોઈ જ પ્રકારે વિદ્યુત ભાર નથી. એ ન હોવાના કારણે ક્યુ બરાબર 0 અને પરિણામે અંદરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમને કેવું મળે છે કે સાહેબ મને વિદ્યુત ક્ષેત્ર E બરાબર એઝ ઇટ ઇઝ મને 0 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંદરના બિંદુ અને બહારના બિંદુ આ બે પ્રકારે આપણે ચર્ચા કરી છે. બહારના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળે છે, જ્યારે અંદરના બિંદુ આગળ કોઈ જ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એઝ ઇટ ઇઝ એકવાર બંનેના સૂત્રો લખી દઈએ છીએ. ઓકે, બહારના બિંદુ માટે અને અંદરના બિંદુ માટે. ઓકે, બંનેમાં તફાવત શું છે? આ જે કવચ છે, આ કવચની અંદર એઝ ઇટ ઇઝ પ્રથમ મુદ્દો શું થશે કે આ જે કવચ છે એ કવચની બહારના બિંદુ આગળ ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે, એના કારણે એની જે ત્રિજ્યા છે EU જે અંતર છે, તો એઝ ઇટ ઇઝ પ્રથમ ટોપિક શું થશે કે ભાઈ R ઇઝ વેરી ગ્રેટર ધેન R થશે. મતલબ કે જે R એથી લઈને યુ સુધીનું અંતર જે R છે, સ્મોલ r છે, એ બિગ R કરતાં કેવા થશે? મોટો થશે. ચલો આ જ રીતે અંદર જોઈએ તો અહીંયા જે ત્રિજ્યા શું છે સ્મોલ r એ બહુ નાની છે, જ્યારે બિગ R કેવી છે? મોટી છે. તો અહીંયા એ ત્રિજ્યા શું થશે? ઉલટી થઈ જશે. સ્મોલ r લેસ ધેન શું થશે? કેપિટલ R થશે. બીજાની અંદર અહીંયા વિદ્યુત ભાર ક્યુ કેટલો મળે છે? અહીંયા ક્યુ બરાબર σ/4π કેપિટલ R² મળે છે, જ્યારે આની અંદર બીજાની અંદર તમને વિદ્યુત ભાર ક્યુ કેટલો મળે છે કે 0 મળે છે. ત્રીજાની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ ભાગ્યા R² મળે છે. અહીંયા ત્રીજાની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને કેવું મળે છે?
0 મળે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. બહારના બિંદુ આગળ તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે, જ્યારે અંદરના બિંદુ આગળ કોઈ જ પ્રકારે વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક મહત્ત્વની થિયરી છે, વિદ્યુત એક્ઝામની અંદર બહુ વધારે પૂછાવી શકાય છે. ઓકે, એના કારણે એક મહત્ત્વની થિયરીની આજે આપણે ચર્ચા કરીએ છીએ. અને અહીંયા વિદ્યુત પ્રથમ ચેપ્ટરની અંદર પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ, જે એક્ઝામ્પલ ગણાવવાના છે તો ગણાવી દઈશું. ઓકે, અને એના પછી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ઓકે, આ કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર જુઓ, પણ કમ્પલસરી આ થિયરી આવડવી જ જોઈએ. દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિયરી ફોર અવર બોર્ડ એન્ડ એક્ઝામિનેશન. ઓકે, ત્યાં સુધી કોન્સ્ટન્ટ રિવિઝન કરો, સતત ને સતત વાંચતા રહો, કોન્સ્ટન્ટ આનું રિવિઝન કરો. અંદરના બિંદુ આગળ કેટલું થશે, બહારના બિંદુ આગળ કેટલું થશે, કે અંદરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મને 0 મળે છે, જ્યારે બહારના બિંદુ આગળ મને વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² મળે છે. હંમેશા એક વસ્તુ યાદ રાખો, જે ગાઉસિયન પૃષ્ઠ તમે વિચારો છો એની અંદર વિદ્યુત ભાર હશે તો તમને વિદ્યુત ક્ષેત્ર મળશે, અધરવાઇઝ ક્યારે પણ વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. અહીંયા પ્રથમ કેસની અંદર આ જે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ એની અંદર આ કવચ છે, જ્યારે બીજા કેસની અંદર આ જે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ એની અંદર કોઈ જ પ્રકારનું કવચ બવચ કશું જ નથી. એના કારણે તમને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી. સિમ્પલ બેઝિક લોજિક તમારા મનના અંદર એક કમ્પલસરી ફિટ હોવું જોઈએ. ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર કોઈ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર મળશે, અધરવાઇઝ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટન્ટ આ રીતે રિવિઝન કરતા રહો અને એક સિમ્પલ રીતે બેઝિક એક સ્ટેપ બાય સ્ટેપ તમને થિયરી યાદ રાખો તો તમને કોન્સ્ટન્ટ. સૌ પ્રથમ કોઈ થિયરી કરતા હોય તો અંદરના કવચની ચર્ચા કરો, કવચ પરનો વિદ્યુત ભાર લખો, એની પૃષ્ઠ ઘનતા લખો. ઓકે, ત્યારબાદ બીજા ગાઉસિયન પૃષ્ઠ વિચારો. એ ગાઉસિયન પૃષ્ઠના અંદર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે, એના કારણે તમને વિદ્યુત ફ્લક્સ મળે છે. એ વિદ્યુત ફ્લક્સ એક નાના ખંડનું હશે. ત્યારબાદ દરેકનું તમે શું કરો છો, સદિશ સરવાળો કરો છો. એ સદિશ સરવાળો વિદ્યુત ક્ષેત્રનો કુલ સદિશ સરવાળો E બરાબર તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે, ફ્લક્સ મળે છે. એ ત્યારબાદ એને ફ્લક્સના નિયમની અંદર પુટ કરો અને તમને વિદ્યુત ક્ષેત્ર મળે E બરાબર KQ/R². આ કોના માટે? બહારના બિંદુ માટે. અંદરના બિંદુની અંદર ફરીથી એ જ ચર્ચા કરો, કવચની ચર્ચા કરો. કવચની અંદર પૃષ્ઠ ઘનતા કેટલી છે? સમાન છે. ત્યારબાદ આ ગાઉસિયન પૃષ્ઠ કે જે કવચની અંદરના બિંદુઓ માટે છે, અંદરના બિંદુઓ આગળ વિદ્યુત ફ્લક્સ મળશે કે phi બરાબર E × 4πr² મળશે. બટ એની અંદર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નથી. એ વિદ્યુત ભાર નથી તો Q બરાબર એઝ ઇટ ઇઝ તમને E બરાબર અહીંયા કેટલું મળશે? E બરાબર 0 મળશે. અને અહીંયા E બરાબર કેટલું મળશે કે સાહેબ KQ/R² મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વની થિયરી અને થિયરીની દ્રષ્ટિએ અહીંયા આપણે સંપૂર્ણ પાઠ પૂર્ણ જાહેરાત કરીએ છીએ. ઓકે, નવા લેક્ચરની અંદર નવા ટૉપિક, નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આ થિયરી જોઈ અને મને મોકલી આપી. થેન્ક યુ. સ્વસ્થ રહો, સલામત રહો.